ગઈકાલે ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ ફી નિર્ધારણ કમિટીની નાબૂદીની માંગ કરી છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર 2017માં ખાનગી સ્કૂલોના કાઉન્ટિંગ ફી વધારાને ડામવા માટે ફી નિર્ધારણ કમિટી નામનો વિધેયક લાવી આવી અને વાલીઓને જે લોલીપોપ પકડાવી હતી, ક્યાંક ને ક્યાંક વાલીઓને એવી આશા હતી કે જે ખાનગી સ્કૂલો જે બેફામ ફી વધારો કરે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંકુશ આવશે, પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે। રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે 15, 25 અને 30 હજારની જે ફી નિયત કરી હતી તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો 15,000ની ફી સામે આજે 2.5 લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે, જેનો સીધો મતલબ ફી નિર્ધારણ કમિટીએ માત્ર ઢીંઢક હતું, ફોર્માલિટી હતી। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવા માટે એક સરકારી પરવાનો આપી દીધો હતો। ક્યાંક ને ક્યાંક કોઈ વાલી, તમે છેલ્લા 5 વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય, કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળિયો બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલે ફી નિર્ધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરવો પડતો હતો, મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા અને ક્યાંક ને ક્યાંક આ ફી નિર્ધારણ કમિટીની અંદર 5,000 ફી વધારો કરવા માટે 5 લાખ રૂપિયા ખવડાવવા પડે, મોટો સીએ એવોર્ડ કરવો પડે। તમને માનવું નહીં આવે, રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સીએ એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક 50-50 લાખ રૂપિયા છે। ફી નિર્ધારણ કમિટીમાં તમે 5-10 લાખ રૂપિયા ખવડાવો, એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખીચામાંથી જ જાય। એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિર્ધારણ કમિટી FRCની કચેરીએ અમે તાળાબંધી કરી અને આ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર ઢીંઢક છે। છેલ્લા 7 વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂંટે છે અને આનો પરવાનો સરકારે આપ્યો છે, એટલે ખૂબ જ શરમજનક છે। જે શાળા સંચાલક મંડળે જે માંગ કરી છે તેનો સીધો મતલબ ભાજપ સરકારને જે ફી નિર્ધારણ કમિટીની રચના કરી છે તેની ભ્રષ્ટ રીતિ નીતિથી કંટાળ્યા છે અને એનો સીધો મતલબ ફી નિર્ધારણ કમિટી માત્ર ઢીંઢક હતું। અન્ય રાજ્યોની અન્ય રાજ્યોમાં એવો નિયમ છે કે જે તે કોઈ ખાનગી સ્કૂલો ફી વધારે તેના માટે રાજ્ય સરકારે એક પોલિસી બનાવેલી છે। પોલિસી એવી હતી કે વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમાનતા જળવાઈ રહે, નહીં કે ખાનગી સ્કૂલોને ખટાવવા માટે। ગુજરાતમાં કાયદો આપણે એવો છે, ફી નિર્ધારણ કમિટી આપણે સૌને એવું હતું કે ખરેખર સ્કૂલો ફી વધારો નહીં કરી શકે, પણ પરિસ્થિતિ સાવ ઊંધી છે। રાજકોટની અંદર તમે 5,000ની પ્રાઇમરી સ્કૂલમાં બાળક ભણી શકે અને 2.5 લાખ રૂપિયામાં ભણી શકે, આમાં શૈક્ષણિક સમાનતા શું જળવાઈ શકે? તમે કોમન એક્ટ જો સમગ્ર દેશમાં લાગુ પડતા હોય તો એજ્યુકેશન કોમન એક્ટ એ હોવો જોઈએ કે જેથી ગરીબનો પરિવારનો બાળક અને જે સુખી સંપન્ન પરિવારનો બાળક બંનેને સરખું શિક્ષણ મળવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે પોલિસી બનાવે એ સ્કૂલોને ખટાવવા માટે ન હોવી જોઈએ, શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ। શૈક્ષણિક સંસ્થાનો જે વેપલો ખોલીને બેઠી છે એ બંધ થવો જોઈએ અને ગરીબ અને સુખી પરિવારનો બાળક સરખું શિક્ષણ મેળવી શકે, જેથી ગુજરાતનું શિક્ષણ સ્તર ઊંચું આવી શકે એવી પોલિસી બનાવવી જોઈએ, એવી અમે ગઈકાલે માંગ કરી છે।